ગાઈઝ આ પોલીસ સ્ટેશન છે, તમે જોઈ શકો છો. હાય વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તમારા બધાનું સ્વાગત છે મારા નવા ગુજરાતી વ્લોગ. ગાઈઝ અત્યારે આજની રાત હું પોલીસ સ્ટેશન પર રોકાયો હતો, તમે જોઈ શકો છો. મોર્નિંગના 7 વાગ્યા છે, હું અહીંથી પ્રસ્થાન કરું છું. આમ અહીંયા મારી સાયકલ છે ને, અંદર આપણે પોલીસ સરની આપણે વિદાય લઈએ. તો ચાલો સરને આપણે કહી દઈએ કે આજે હું જાઉં છું. ચાલો સર, સર જય શ્રી કૃષ્ણ. ઓકે સર, જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ચલો ચલો ગાઈસ, સરની મુલાકાત લઈ લીધી છે, આપણે નીકળીએ છીએ. ચાલો ગાઈસ, તમારા સાથ સપોર્ટ આ રીતે મને સાથ સપોર્ટ આપતા રહેજો. રાધે રાધે. તો ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તમારા બધાનું સ્વાગત છે મારા નવા ગુજરાતી બ્લોગની અંદર. તો ગાઈઝ ફરીથી એકવાર જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. તો દોસ્તો અત્યારની મારી રાત છે, પોલીસ સ્ટેશનની અંદર મેં રાત વિતાવી. તમે જોયું સામાન છે, અહીંયા પીસી છે, અને મેં અહીંયા રાતે મેં ચાર્જિંગ પણ મૂકેલું હતું. અને આપણે આ પોલીસ સ્ટેશનનો મને સપોર્ટ સારો મળ્યો હતો. થેન્ક યુ સો મચ. તમે જોઈ શકો છો મારા બે સામાન છે. આખી રૂમ મને પોલીસ સ્ટેશન તરફથી મને આપવામાં આવી હતી. આજે મારી સિવાય અહીંયા કોઈ નહોતું. અને આ દરવાજો પણ છે, અહીંયાથી તમે જોઈ શકો છો. અહીંયાથી આખું મસ્ત વ્યૂ આવે છે. ત્યારે પાલેજ પોલીસ સ્ટેશન છે, તમે જોઈ શકો છો. આ એરિયા ખૂબ જ સાથ સહકાર આજે મને ખૂબ જ સાથ સપોર્ટ આપવામાં આવ્યો હતો. થેન્ક યુ સો મચ ગાઈઝ. આખી રૂમ પોલીસ સ્ટેશન તમે જોઈ શકો છો. આખી રૂમ મને આપવામાં આવી હતી. સાંજે મેં અહીંયા સૂતો તો એક્ઝેક્ટ પંખાની નીચે. મારી રાત બહુ જ મસ્ત થઈ. થેન્ક યુ સો મચ ગાઈઝ. આ રીતે મને સપોર્ટ કરતા રહો, જેથી કરીને મને આગળ ખૂબ જ સાથ અને સપોર્ટ મળી શકે. તો ફટાફટ ગાઈસ, હું ફટાફટ થોડુંક જમી લઉં છું સવારમાં. અને અત્યારે વાગે છે 6:30 વાગ્યા છે. તો સીધું હું સાયકલ યાત્રા હું સ્ટાર્ટ કરવાનો છું. હું બધું અંદર મૂકી દઉં, થોડોક નાસ્તો કરું, પછી સીધી મારી સફારી ચાલુ કરું છું. અને ગાઈઝ કોમેન્ટમાં રાધે રાધે, જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં. અને 10 લોકોને શેર કરજો, જેથી કરીને મને આગળ ખૂબ સારો મળી શકે. રાધે રાધે. હલો, કેમ છો મારું વડોદરા? તો દોસ્તો ફાઇનલી વડોદરાનો જે ટોલ પ્લાઝા છે ત્યાં હું પહોંચી ગયો છું. હવે આઈ થિંક અહીંયાથી મારે 15 થી 20 કિલોમીટર બાકી. એટલે આજની નાઇટ હું વડોદરા, આઈ થિંક મારું વિચાર છે કે વડોદરા હું રહી જાઉં. અહીંથી વડોદરા મારે આઈ થિંક થાય છે 40 કિલોમીટર. અને અત્યારે ઓલમોસ્ટ સવારે અમે 8 વાગ્યા સુધી અમે 15 કિલોમીટર જેટલું મેં અંતર કાપી લીધું છે. 7 વાગે મેં ચાલુ કર્યું હતું, તમે જોઈ શકો છો. 1 કલાકની અંદર 15 કિલોમીટર મેં અંતર કાપ્યું છે. હવે સીધું હું આજની નાઇટ હવે વડોદરા હું રહેવાનો છું. તો મને ટોલ પ્લાઝાનો અત્યારે મને ફૂલ સપોર્ટ મળ્યો છે. અત્યારે મેં ચાર્જિંગ મૂકી દીધું છે. તો આઈ થિંક હું અડધો કલાક હું રેસ્ટ કરી અને સીધું આઈ થિંક વડોદરા જવા માટે નીકળી જઈશ. આ છે મારી સાયકલ. તો દોસ્તો પાણી બોટલ પણ ભરી લીધી છે. આ મારું બેનર છે. અને ગાઈઝ આ તમને પાછળનું બેનર તમને બતાવું છું. આ બેનર મારું અહીંથી તૂટી ગયું છે. અહીંયાથી પાછળ મેં સેલોટેપ પણ મારેલી હતી, પણ કાંઈ વાંધો નહીં. ચાલો, જે ભગવાન આપણી હારે છે એટલે મતલબ આપણે કાંઈ ટેન્શન લેવાની જરૂર નથી. ચાલો ગાઈઝ, રસ્તામાં ઘણા બધાનો સાથ સપોર્ટ પણ મળે છે. થેન્ક યુ ગાઈઝ. આ રીતે મને સાથ સપોર્ટ આપતા રહેજો, અને જેથી કરીને મને આગળ મોટો મને સહારો મળી શકે. તો તમે જુઓ અત્યારે ઓલમોસ્ટ બધા લોકો અત્યારે અહીંયા છે. અને ગાઈઝ તમે જોઈ શકો છો, અહીંયા જમ્યા પછી આ રીતે બધા છોકરાઓ અહીંયા આ રીતે ધોવે છે. અત્યારે હું જમવા માટે અહીંયા ગુરુકુળ રોકાયો હતો. આ બધા છોકરાઓ છે અહીંયા, અને તમને જમવા માટેનું પણ દેખાડું. અહીંયા બધા જમવાનું છે. અહીંયા ડીશ ધોવા માટેનો એરવા પણ આપે. અહીંયા આજે જમવાનું હતું નહોતું, તમે જોઈ શકો છો. આ જમવાનું છે. તો ભાઈ ચાલો, અત્યારે જમી લીધું છે. હું સીધો શું નામ છે મિત્ર તારું? કુલદીપ. કુલદીપ, ઓકે. તારું નામ? ઓકે, ચાલો આપણા વિડીયો જોતા રહેજો, આવશે યુટ્યુબ પર. ઠીક છે. કેટલામાં ભણતું? ધોરણ 10. તારું? ઓકે. તારું નામ? ઓહો, બધા અહીંયા ગુરુકુળવાળા બધા ભેગા થયા છે. કાંઈ નહીં, ચાલો. કેમ આમ અહીંયા શું નામ છે તારું? વીર છે. ઓકે, મમ્મી પપ્પાને ફોન કરજે, બરાબર? ચાલ કાંઈ નહીં, ચાલ. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. બરાબર? જસ્ટ તમે જોશો, હું અત્યારે મેં ચાર્જિંગમાં ફોન મૂકેલો છે. અત્યારે હું ગુરુકુળ રોકાયેલો છું. અત્યારે મેં જમી લીધું છે અત્યારે. તો દોસ્તો અત્યારે તમે જુઓ, અત્યારે જમી લીધું તો મસ્ત નાસ્તો હતો. અત્યારે બટેકાનું શાક હતું, બધું મેં જમી લીધું છે. તો ત્યાં ગુરુકુળ છે, મસ્ત વાતાવરણ છે અહીંયા, તમે જુઓ. તો અત્યારે હું ફટાફટ ફોન ચાર્જિંગમાં મૂકું છું, અને થોડોક હું આરામ કરીને પાછું મારી સફારી હું કન્ટિન્યુ કરું છું. અને બ્લોગ તમે છેલ્લે સુધી જોજો. હું તમને આઈ થિંક બધી જ મારી મુલાકાત કરાવી. જુઓ દોસ્તો, બધા જ છોકરા આજે મને જોવે છે. આઈ થિંક દોસ્તો બધા જ જોવે છે. કાંઈ નહીં, વાંધો નહીં. ચાલો કાંઈ ફટાફટ
જાઉં છું મને પેટ્રોલ પંપ તરફથી ગાઈસ આજે થોડુંક મને ખવડાવે છે. થેન્ક યુ સો મચ. ભાઈ શું નામ છે તમારું? શું? હિંમતભાઈ. ઓકે. લા ગાઈસ મને સુપર પેટ્રોલ પંપવાળા ભાઈ મને ખૂબ જ સપોર્ટ કરે છે. થેન્ક યુ સો મચ. મને હોટલમાં જમવા માટે લઈ જાય છે. આ પેટ્રોલ પંપ આજે હું નાઇટ કાઢવાનું છું, તમે જોઈ શકો છો. આ મોટા મોટા ટ્રક છે અહીંયા, આખા પેટ્રોલ પુરાવા અહીંયા આવતા હોય છે. આજની નાઇટ હું અંદર કરવાનો છું. થેન્ક યુ સો મચ. આ રીતે મને સપોર્ટ આપો છે વડોદરા, તો પ્લીઝ આ રીતે સપોર્ટ આપતા રહેજો ગાઈસ. ચાલો આ રેસ્ટોરન્ટ છે એરવા, આમાં મારે અંદર જવાનું છે. ચાલો ભાઈ. તો ફાઇનલી ગાઈસ જમવાનું આવી ગયું છે. પરોઠા, ઓહો ગાઈસ જો પરોઠા છે, સેવ ટમેટાનું શાક છે, લચ્છી છે, કાંદા છે અને રોટલી છે. ગાઈસ જો આ રીતે મને ખૂબ જ સાથ સપોર્ટ આવ્યો. થેન્ક યુ સો મચ ગાઈસ. આ રીતે મને સાથ સપોર્ટ કરતા રહેજો. ચાલો જમવાનું આવી ગયું છે. આ ભાઈ છે, ચાલો મોટા ભાઈ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ મોટા ભાઈ. ચાલો ફાઇનલી ગાઈસ જમી લીધું છે. ગાઈસ મેં એ લોકો માટે સરપ્રાઈઝ આપવાનો છું. તો મેં પાર્સલ પર લઈ લીધું છે. હવે સીધો પેટ્રોલ પંપમાં ચાલો એ લોકોને સરપ્રાઈઝ આપીએ. ચાલો જે વધેલું છે એ બધું મેં પાર્સલ કરાવી લીધેલું છે અને એ લોકોને સીધું સરપ્રાઈઝ આપીએ અને એમનો જોઈએ શું રિએક્શન આવે છે. તો ચાલો ફટાફટ આપણે જઈએ ગાઈસ. ચલો પેલા ભાઈ છે, હવે એમની પાસે આપણે જઈએ. ભાઈ ચાલો નહીં જમી લઈએ. પાર્સલ લઈને આવ્યો છું. તમે બાકી છે? હા નહીં મેં જમી લીધું, પણ તમારા લોકોને જમવાનું બાકી છે ને તો પાર્સલ લેતા આવ્યો છું. ચાલો આપણે તમે બધા જમી લો. હા નહીં પેલો ભાઈ લાવે છે. ના ભલે તો જમી લો. ચાલો મોટા ભાઈ. અચ્છા હા કંઈ વાંધો નહીં, હમણાં આવજો. પછી બેસશે. હા કંઈ વાંધો નહીં, તમે જમી લો શાંતિથી. બરાબર? હા બસ ચાલો.